સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે સોમવાર હોય, સર્વને મારા હર હર મહાદેવ. આજે આપણે અમરનાથની ગુફાનો ઇતિહાસ તથા અમરનાથની બર્ફાની બાબાની શિવલિંગ અને શિવ અને પાર્વતીની અમર કથા, જે બે કબૂતરોએ સાંભળી તેઓ અમર થઈ ગયા, તેનો ઇતિહાસ સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અમરનાથને તીર્થોનું તીર્થ કહેવાય છે, કારણ કે અહીંથી જ ભગવાન શિવે મા પાર્વતીને અમર કથાનું મહત્ત્વ સમજાવ્યું હતું. એકવાર કૈલાશ પર્વત પર મા પાર્વતીએ ભગવાન શંકરને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આવું કેમ? તમે અજબ અમર છો અને મારી દરેક વખતે નવો જન્મ લઈ અને કાંઈક તપસ્યાઓ કરી અને તમને જ પ્રાપ્ત કરવાના હોય છતાં પણ આટલી બધી તપસ્યાઓ કરવી પડે છે. પ્રભુ, તમારા અમર થવાનું કારણ અને રહસ્ય શું છે? એમ પૂછતા શંકર ભગવાનને પાર્વતીજીને કહ્યું કે હું તમને અમરત્વની કથા સંભળાવીશ. એ માટે આપણે એકાંત જગ્યા પર જવું પડશે. તો સૌપ્રથમ શિવ ભગવાન નંદીને પહેલગામ છોડી અને તેથી પહેલગામથી જ અમરનાથ યાત્રા શરૂ થાય છે. ભગવાન શંકરનું વાહન નંદીને પણ તેમને પહેલગામ છોડી દીધા. આથી કહેવાય છે કે પહેલગામથી જ અમરનાથની યાત્રાની શરૂઆત થાય છે. આગળ જતાં શિવજીએ પોતાની જટામાંથી ચંદ્રદેવને ચંદનવાડીમાં મૂકી દીધા. આગળ જતાં ગંગાજીને પંચતરણીમાં અને કંઠ આભૂષણ એવા શેષનાગને શેષનાગ ત્યાંથી ઈશુ નામના જંતુને જ્યાં મૂક્યો તેને ઈસુ ઘાટીમાં મૂક્યું. એક રહસ્યમય ગુપ્ત ગુફામાં શિવજી પાર્વતીજીને લઈ ગયા અને પછી કોઈ પણ પશુ કે મનુષ્ય કે કોઈ પણ વ્યક્તિ ગુફામાં ન આવી શકે તે માટે શિવજીએ ગુફાની બહાર આગ લગાડી દીધી, જેથી કોઈ પણ ગુફામાં આવી અમર કથા સાંભળી ન શકે. ત્યારબાદ શિવજીએ પાર્વતીજીને કથા સંભળાવવાનું શરૂ કર્યું. કથા શ્રવણ કરતાં કરતાં પાર્વતીજીને તો ઊંઘ આવી ગઈ અને તેની જાણ મહાદેવને રહી નહીં. તે તો શિવજી તો અમર કથા કહેવામાં ખૂબ જ લીન હતા અને ચાલુ કથાએ એક બે કબૂતરો આ કથાનું શ્રવણ કરતા હતા અને ઘૂંઘૂના અવાજ સાથે તેઓ ઉત્તર આપતા હતા. આથી શિવજીને એમ થયું કે પાર્વતીજી ઉત્તર આપી રહ્યા છે. આ રીતે બંને કબૂતરો કથા સાંભળી અને કથા પૂર્ણ થઈ ગઈ. શિવજીએ પાર્વતીજી સામે જોયું તો તેમને ખબર પડી કે પાર્વતીજી તો સૂઈ ગયા છે. તો આ કથા કોણ સાંભળતું હશે અને મને વચ્ચે વચ્ચે ઉત્તર કોણ આપતું હતું? ત્યાં શિવજીની નજર પહેલાં બંને કબૂતરો પર પડી અને ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા અને તેમને મારવા ગયા. ત્યાં બંને કબૂતરે કહ્યું કે હે પ્રભુ, અમે તો તમારા મુખેથી અમર કથા સાંભળી છે અને જો હવે તમે અમને મારી નાખશો તો તમારી અમરત્વની કથા ખોટી સાબિત થશે. તેથી શિવજીએ બંને કબૂતરોને જીવિત છોડી દીધા અને સદાને માટે આ બંને કબૂતરો અમર થઈ ગયા અને અમરનાથની ગુફામાં શિવ પાર્વતીના રૂપે અહીં આજીવન રહ્યા. આમ ત્યારથી અમરનાથમાં ભક્તોને કબૂતરના જોડા રૂપે શિવ પાર્વતીના દર્શન થાય છે. કહેવાય છે કે અમરનાથ અમર કથા જેને સાંભળી તે શુક્ર, શિશુ, સુખદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયા. અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો સોનમર્ગ થઈ બાલતાલ થઈ. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચી અહીંથી આગળ જવા માટે પોતાના પગનો ઉપયોગ કરવો પડે છે.
પગપાળા જવું પડે છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક છે. બાલતાલથી અમરનાથની ગુફાનું અંતર કેવળ 14 કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ રસ્તા માટે જવું યોગ્ય નથી. તેથી મોટા ભાગના યાત્રિકોને પહેલગામના રસ્તેથી જ અમરનાથ જવા પ્રેરિત કરાય છે. પહેલગામ જમ્મુથી 315 કિલોમીટર દૂર છે. આ વિખ્યાત પર્યટક સ્થળ પણ છે. અહીં નૈસર્ગિક સૌંદર્ય પ્રતિપાદિત થાય છે. ત્યાંથી ચંદનવાડીથી 14 કિલોમીટર આગળ જતાની સાથે જ શિવજીના દર્શન માટે શેષનાગ અને પછી પંચતરણી થઈ બાલતાલથી અમરનાથની ગુફા સુધી પહોંચી શકાય છે અને બાબા બર્ફાનીના દર્શન સર્વે ભાવિક ભક્તજનોને થાય છે. આમ અમરનાથ બાબાની આ ઇતિહાસ સાંભળી અને આપણે પણ જીવનમાં એક વખત તો અમરનાથ જવાનું સપનું અવશ્ય રાખીએ છીએ. તો આશા કરીએ કે કેદારનાથ બાબા, અમરનાથ બાબા, બાબા બર્ફાની આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. ચારધામની યાત્રાઓમાં પણ કેદારનાથની યાત્રા, બદ્રીનાથની યાત્રા, ગંગોત્રી યમનોત્રીની યાત્રાની સાથે જ અમરનાથની યાત્રા પણ આપણે જીવનમાં કરી જીવનને સાર્થક કરીએ. તો બોલો બાબા બર્ફાનીની જય, શિવ પાર્વતીજીની જય.